કાલે આપણે જોયું ચંદ્રગુપ્ત મૌર્ય અને એના સંતાનો દ્વારા જે એના સામ્રાજ્યને આગળ વધારવામાં આવે છે. આપણે જોયું ચંદ્રગુપ્ત મૌર્ય હતો તો એ મૌર્ય યુગની માહિતી આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે, એટલે એ સમયના કયા એવા પુસ્તકો છે જેમાંથી આપણને ચંદ્રગુપ્ત મૌર્ય અથવા મૌર્ય કાળની માહિતી જાણવા મળે છે એને આપણે સમજીએ. પહેલું આવશે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આ પુસ્તકનું નામ છે. કૌટિલ્યનું બીજું નામ પણ કીધું છે વિષ્ણુગુપ્ત. એનું ઓરિજિનલ સાચું નામ છે વિષ્ણુગુપ્ત, જેને ખોટું નામ કૌટિલ્ય તરીકે જાણીતું છે. એ એક પુસ્તક લખ્યું હતું જેનું નામ છે અર્થશાસ્ત્ર. અત્યારે આપણે જે અર્થશાસ્ત્ર ભણવા હોય એ નહીં, આ અલગ છે. અને આ ખાલી મૌર્ય યુગનું સામાજિક, આર્થિક, રાજકીય અને મૌર્ય યુગના વંશજોની અને રાજકારણની માહિતી પૂરી પાડવામાં આવે છે. એવી રીતે બીજું પુસ્તક છે, આપણે જોયું હતું કે ચંદ્રગુપ્ત મૌર્યના લગ્ન હેલેના સાથે થાય છે અને એ રાજદૂત પોતાની સાથે લાવે છે. રાજદૂતનું નામ છે મેગ્નેશિયમ. જે પુસ્તકની રચના કરે છે ઇન્ડિકા ગાડી નહીં, ઇન્ડિકા નામનું પુસ્તક છે. અને કદાચ કઈ અલગ છે તો ગાડી પણ થઈ જાય. અને ઇન્ડિકાની અંદર પણ એમ કહેવામાં આવે છે કે એ લોકોની ભૌતિક સુખ સગવડની માહિતી મૌર્ય યુગની પ્રાપ્ત થાય છે. તેની ભૌતિક સુખ સગવડ કઈ કઈ હતી. આ ઉપર બે એવા છે, દીપવંશ અને મહાવંશ. આ બૌદ્ધ ગ્રંથો છે. સિલોન એટલે શ્રીલંકાની અંદર સચવાયેલા છે. કે સિલોનમાં પ્રાપ્ત થયેલા બે બૌદ્ધ ગ્રંથો છે. એકનું નામ છે દીપવંશ અને બીજાનું નામ છે મહાવંશ. આની અંદર પણ મૌર્ય યુગની થોડી ઘણી માહિતી આપણને મળે છે. એવી રીતે વિશાખા દત્ત દ્વારા એક પુસ્તકનું રચના કરવામાં આવી છે જેનું નામ છે મુદ્રા રાક્ષસ. આ નાટક છે. વ્યક્તિનું જીવન ચરિત્ર આની અંદર બતાવવામાં આવ્યું છે. આ ઉપર બીજું શું છે તો શિલાલેખો ઉપરથી મૌર્ય યુગની માહિતી મળે છે. સ્તંભ લેખો ઉપરથી મૌર્ય યુગની માહિતી મળે છે. ગુફાલેખો, સ્તૂપો અને વિહારોમાંથી પણ મૌર્ય યુગની માહિતી મળે છે. એટલે આ માહિતી ઉપરથી આપણે કહી શકીએ છીએ કે મૌર્ય યુગનો ફેલાવ ભારતની અંદર લાંબા સમય માટે થયો છે અને એના વંશજોએ તેને સાચવી રાખેલા છે. કદાચ આમાંથી તમને જોડકાના રૂપમાં પણ પ્રશ્ન પૂછી શકાય છે. બે વાક્યમાં પ્રશ્ન પણ પૂછી શકાય છે કે મૌર્ય યુગ જાણવાના સ્ત્રોતોના નામો જણાવો. આપણા નામો 1 2 3 4 નામો બતાવવા પડશે. એના પુસ્તકનું નામ અને વ્યક્તિનું નામ, કયા વ્યક્તિએ કયું પુસ્તક લખ્યું છે એ તમને નહીં શું જાણકારી મળે છે, ખાલી વ્યક્તિનું નામ ને પુસ્તકનું નામ. આ બે વારનો પ્રશ્ન આપણી સમજ આવી શકે છે. આ બીજું છે જ્ઞાનતંત્ર. અત્યારે જે ચાલે છે તો એશિયા ખંડનો સૌથી જૂનો રોડ છે જ્ઞાનતંત્ર. શું કામ કે મૌર્ય યુગમાં આની રચના થઈ ગઈ છે અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય કરાવ્યું. તામ્રલિપિથી વિસ્તારનું નામ છે. તામ્રલિપિથી તક્ષશિલા અને તક્ષશિલાથી એશિયા સુધી સુધીનું જ્ઞાનતંત્ર રોડ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમય ગંગાના મેદાનમાંથી ગાંધાર સુધી આ રોડનું વિસ્તાર હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં રોડનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. તો આ એક ઇતિહાસમાં અમર પાત્ર દેશું હતું શેરશાહ સૂરી. શેરશાહ સૂરી એટલે મોગલ કાળ. મોગલ કાળ એટલે 1526 થી શરૂ થઈ 1857 સુધીનો કાળ. શું કામ કે 1707 સુધી 1707 માં ઔરંગઝેબનું અવસાન થયું. 7 પછી તૂટક ફૂટક રીતે મુગલ કાળ ચાલુ હતો. 1800 ની સદી આવી, 1800 ની સાલમાં 1800 ની સદીમાં મુગલ કાળનું પતન થયું છે. એટલે ઈસવીસન 13 એના પછી પણ શેરશાહ સૂરીને વિચારેલા જ્ઞાનતંત્ર રોડ છે પુનર્નિર્માણ બીજી વાર બનાવવાનો પ્લાન એને બનાવી બતાવ્યો હતો. પણ એ રોડની લંબાઈ નાની હતી કે ચંદ્રગુપ્ત મૌર્યે જે રોડ બનાવ્યો છે એ ઘણા મોટા પ્રમાણમાં બનાવ્યો હતો. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસી કોલકાતાથી પેશાવર સુધીનું
અને અત્યારે વર્તમાનમાં દિલ્હીથી કોલકાતા જો ભારતનો સૌથી જૂનામાં જૂનો ગ્રાન્ડ ટ્રંક રોડ તો કે મૌર્ય યુગમાં બનેલો, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા તેનું નિર્માણ થયેલું, જેની તામ્રલિપ્તથી તક્ષશિલાથી મધ્ય એશિયા સુધીનો વિસ્તાર છે. પછી આ ગ્રાન્ડ ટ્રંક રોડનો કોઈ વ્યક્તિના ખ્યાલમાં જો વિચાર આવ્યો તો મુગલ કાળની અંદર શેરશાહ સૂરી 5 વર્ષ માટે આવે છે, જેમાં ઇતિહાસની અંદર સુધારક તરીકેની નામના છે. તો એ આ ગ્રાન્ડ ટ્રંક રોડને પુનઃનિર્માણ બીજી વાર બનાવવાનો પ્રયત્ન કરે છે, પણ એની લંબાઈ નાની હોય છે. ચંદ્રગુપ્ત મૌર્ય બનેલો તો અહીંયા સુધી પહોંચી શકતો નથી, ખાલી ભારત પૂરતું સીમિત રાખે છે. પછી અંગ્રેજીનો શાસનકાળ આવે છે તો ડેલહાઉસી એક ગવર્નર હોય છે. એ ડેલહાઉસી દિલ્હી કોલકાતાથી પેશાવર સુધીનો ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવે છે. અત્યારે હાલમાં જો વર્તમાન હોય તો ભારત દેશની સરકાર દ્વારા દિલ્હીથી કોલકાતા સુધીનો ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવેલો છે, જેના ઉપર આપણા વાહનો ચાલે છે. જેમ જેમ સર્વો પરિવર્તનની જરૂર આવે છે ત્યાં આપણે પરિવર્તન સાથે આગળ વધીએ છીએ. તો હવે આપણે જોયું કે ચંદ્રગુપ્ત મૌર્ય પછી તેનો પુત્ર બિંદુસાર ગાદી ઉપર આવ્યો. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધનું ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલ વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેને ભેટ પુત્ર અશોકને આપ્યું. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. એટલા માટે સમ્રાટ અશોકની વાત કરવામાં આવે તો ભારતનો એક ચક્રવર્તી સમ્રાટની અંદર તેની ઉપાધિ આવે છે. એમ કહેવામાં આવે છે કે કોઈ દી યુદ્ધ નહીં હારેલા વ્યક્તિઓમાં અશોક આવે છે. પોતાની મક્કમ સિદ્ધિમાં આવે છે, જે વસ્તુ જોતી હોય ગમે રીતે હાસિલ કરવા પર અશોક હાલે છે. જે તે પરંપરાઓને દૂર કરવા પર અશોક સક્ષમ ગયો છે. આપણે જોયું કે જે એક હતો ચંદ્રગુપ્ત મૌર્ય, એને એક સંતાન થયો બિંદુસાર, પણ બિંદુસાર રાજા માટે જેટલો જોઈએ એટલો તાકાતવાર ન હતો. એટલે એના ઘણા બધા એમ કહેવાય માઇનસ પોઈન્ટ હતા, તેને ગમે ત્યારે ઉતારી શકાય. પણ એના ઘરે જે સંતાનનો જન્મ થયો જેનું નામ હતું અશોક. અશોક એવો વ્યક્તિ નીકળ્યો કે જે કદાચ ચંદ્રગુપ્તથી પણ ચડિયાતો સાબિત થયો. અને જ્યારે તે આખી ભેટ ચંદ્રગુપ્ત પોતાના દાદાનો વારસો એને આપવામાં આવ્યો ત્યારે એ વારસાની અંદર ઘણો બધો વધારો કર્યો છે. તો બિંદુસારના શાસનકાળમાં રાજકુમારી સુશીલની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતિકાના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ. બિંદુસાર તો એમ કેવું છે ઈસવીસન પૂર્વથી 257 ઈસવીસન પૂર્વે 273 સુધીનો શાસનકાળ છે. એના એક પુત્રી સુશીલ અને પુત્ર અશોક રાજ્યપાલ બન્યો. હવે જો રાજ્યપાલ એટલે કરતો હતો વ્યક્તિ છે, એક આખો પ્રાંત આપી દીધું જેના ઉપર શાસન કરવાનું છે. એની ભૌતિક સુખ સગવડથી માંડીને પ્રજાને પણ દુઃખ ના થાય એનું કામ એને સાચવવાનું છે. કેમ કે એક સેનાપતિનું કામ. એ સમયે સેનાપતિ અને રાજ્યપાલ સક્ષમ હતા, એક જ વ્યક્તિનું મુજબ કામ થતું હતું. સુશીલના સેનામાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવા માટે નિષ્ફળ ગયો. તો સુશીલ હોય છે, સુશીલ જે રાજ્યપાલ કરે છે, જે તક્ષશિલાની અંદર બળવું યુદ્ધ થાય છે, જે રોકવા માટે નિષ્ફળ થાય છે. એક જગ્યા ઉપર અશોકને મોકલવામાં આવે છે, પણ અશોક આ બળવાને દબાવી દે છે. કેમ? અશોક પહેલા જે જવાન હતો એમ કહેવામાં આવે છે કે એક રાજ્યના રૂપમાં અને અન્ય સામે લડવાના મૂળમાં અન્ય સહનકર્તાઓની સામે તે ક્રોધ બનાવતો
ગુસ્સો પણ કરતો. એક જીવન કે કુળ રાજાની અંદર અશોકની ગણના થતી હતી. કુળ રાજા એટલા માટે કીધું છે, જે વસ્તુની જોતી હોય ગમે એટલું વ્યક્તિઓની બલી ચડે યુદ્ધમાં તો ભલે ચડી ગઈ, પણ એ વસ્તુ પ્રાપ્ત કરતો એટલે કુળ રાજાની અંદર એવી ગણની થાય છે. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. તો એની બીજો આપણે કીધું બિંદુસારે કોઈ પણ પ્રદેશ જીત્યો નથી. શું કામ? એના પિતા દ્વારા ચંદ્રગુપ્ત દ્વારા જે પ્રદેશો જીતેલા હતા એના ઉપર તે રાજ કરતો હતો. ગ્રીક રાજ્યો સાથે સંબંધો હતા. તો આના સંબંધો શું કામ હોય? આપણે સ્વભાવની વાત છે કે હેલેનાનો પુત્ર હતો અને હેલેના ગ્રીક રાજાની છોકરી હતી, એટલે ગ્રીક સાથેના સંબંધો આના મામા અને ભાણિયાના થશે. કેમ કે આના જેટલા મામાઓ છે બધા ગ્રીકમાં થશે, એટલે આનો સંબંધ ગ્રીક રાજ્યો સાથે સારો હતો. એટલે એમ છે કે તાકાતવર વ્યક્તિ એના પર હુમલો કરતા પહેલા વિચાર કે ગ્રીક સેના મજબૂત છે. એ સમય ગ્રીક સેના જો આવશે તો આપણે એને સામે ટકી નહીં શકીએ, આનું રાજ્ય ચાલુ નહીં. એમ કહેવામાં આવે છે કે 25 વર્ષ સુધી મગધની રાજ્ય તરીકે કામ કર્યું. મગધ નામનું રાજ્ય છે જેમાં 25 વર્ષ સુધી રાજા બની કાર્યો કર્યું. અને અકાળે અવસાન પામે તો આપણને ખબર છે જે મોટા મોટો દીકરો હોય એને રાજગાદી આપવી પડે. આમાં બન્યું એવું કે બિંદુસારનો સમ્રાટ અશોકની વાત કરવી છે. અશોક ચોથા નંબરનું સંતાન છે. તેના જે 3 ભાઈઓ છે આગળના, એ 3 ભાઈઓની હત્યા કરીને અશોક ગાદી ઉપર આવે છે. આપણે પહેલા પણ કીધું રાજકારણ ખરાબ છે, આ રાજગાદી પણ ખરાબ છે. જો નાનો વ્યક્તિ સક્ષમ હોય છતાં એને ગાદી નહીં મળે. કેમ? એ સમયનો એક નિયમ હતો કે મોટો વ્યક્તિ હશે, મોટો છોકરો હશે એને જ રાજગાદી પ્રાપ્ત થશે. અને જે એના પછીના ભાઈઓ છે એના ઉચ્ચ અધિકારીના પદો ઉપર એને કામ કરવું પડશે. જેમ કે રાજ્યપાલનું એક પદ છે. અત્યારે રાજ્યપાલ એટલે જે તે રાજ્યનો વડો કહેવાય છે, ગવર્નર કહેવાય છે. આખું રાજ્ય તેની અંદર કામ કરવું પડે છે. જેવા મુખ્યમંત્રીને પણ રાજ્યપાલ કે બધું કામ પોતે કરવું પડે છે. શું કામ? કે રાજ્યનો વડો છે, બંધારણીય વડો છે. આપણો રાજ્યમાં કોઈ બંધારણ બનાવવો તો એની પાસે પરમિશન કા સાઈન લેવી પડે છે. એ જ રીતે કે રાજા હોય તો એ રાજ્ય જે એનું રાજ્ય ફેલાયેલું છે એનું કામ તંત્ર એના ઉપર છે. તો આપણે વાત કરી સમ્રાટ અશોકની. બિંદુસાર જોયો, આપણે અશોકની ચર્ચા કરી. સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 273 232 સુધીનો કાળ છે તેનો. એના ભાઈઓની વાત કરીએ તો મોટા ભાઈ સુશીલ, બીજા નંબરના ભાઈ સાવકા ભાઈ સાથે સંઘર્ષ એટલે યુદ્ધ. 4 વર્ષ પછી રાજા પાટલીપુત્રમાં રાજ્યાભિષેક. પેલા પણ જોયું અશોક પોતાના ભાઈઓની હત્યા કરીને ગાદી ઉપર આવે છે.
ભાઈઓનો મોટો ભાઈ છે સુશીલ, એની હત્યા થઈ યુદ્ધમાં. પછી એના બીજા સાવકા ભાઈઓની પણ હત્યા કરી નાખવામાં આવી. ઇતિહાસમાં અશોક વિશે આજે ભાઈઓની હત્યા છે એમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ વાતો છે. આપણી ચોપડીમાં ખાલી મોટા ભાઈ સુશીલ અને બીજા સાવકા ભાઈઓની વાત કરવામાં આવી છે. જ્યારે અમુક ઇતિહાસકારો એમ કહેવામાં આવે છે કે એના પોતાના 99 ભાઈઓ હતા, 99 ભાઈઓની હત્યા કરીને સુગાદી ઉતરાવે છે. એમ કહી શકાય છે કે એના ભાઈઓની વાત કરવામાં આવે તો ચોક્કસ આંકડો ઇતિહાસ પાસે છે નહીં. આ એનો મોટો ભાઈ આ છે એ છે, સાવકા ભાઈઓ આ છે એ છે, પણ ચોક્કસથી માહિતી જોઈએ ને આટલા ભાઈઓ છે જે આપણે એની માહિતી પ્રાપ્ત થતી નથી. શું કામ? આપણે પહેલા પણ કીધું, રાજાઓ સંધિઓ દ્વારા હજારોની સંખ્યાની અંદર પોતાની મહારાણીઓ રાખતા હતા. જે મહારાણીના કુખમાંથી જે સંતાન જન્મે, દરેક સંતાન એકબીજાના ભાઈ બહેન સાથે સંબંધ ધરાવતા હતા. એટલે એમ કહી શકાય કે ઇતિહાસની અંદર આવા ઘણા બધા ઉદાહરણ જોવા મળે છે. જો રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્યોમાં વધારો કર્યો. જો એના પિતાએ નતો કર્યો, પણ દાદાની વારસાના અંદર વધારો કર્યો. તેમાં શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદેથી કંધાર અને પેશાવરથી ઉત્તર ભારત સુધી, જેમાં નેપાળ સુધીનું હતું, દક્ષિણે મૈસૂર એટલે હાલનું કર્ણાટક, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં બિહાર અને ઓડિશા સુધી ફેલાયેલું હતું. એટલે એમ કહેવાય કે ઘણું મોટું એનું સામ્રાજ્યની અંદર વધારો. એમ કે મોટા ભાગનું ભારત એ જીતી લીધું હતું. જેમ કે મોગલ કાળની અંદર થયું તો એ ઘણી પરિસ્થિતિ મોડી યુગમાં અશોકના સમયમાં જોવા મળે છે. તો કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. જો કલિંગ એટલે ઓડિશા. કલિંગનું યુદ્ધ અગત્યનું કહેવામાં આવે છે. એટલા માટે જ્યાંથી અશોક નાનપણથી વિચારતો તો મારે ઓડિશા નામનું રાજ્ય, એનું નામ છે કલિંગ, ઓડિશાને મારે પ્રાપ્ત કરવું છે, કોઈ પણ ભોગે ઓડિશા મારે જીતવું છે અને પોતાના રાજ્યની અંદર ભેરી દેવાની મહત્વાકાંક્ષા ધરાવતો હતો. ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ એ સમયે એની સેના, રાજ્યપાલ હતો એટલે સેના એની મદદ ના કરી શકે. પણ એ રાજા બની પછી એ કલિંગનું યુદ્ધ કરવાનું નક્કી કર્યું. કલિંગનું યુદ્ધ તો થઈ ગયું, યુદ્ધ એક જ દિવસમાં યુદ્ધ જીતી પણ ગયું. પણ જીતીને જ્યારે બહાર નીકળ્યું એ મેદાન ઉપર ચક્કર માર્યું તો મેદાન ઉપર જોવે છે કે આખું મેદાન લોહીથી અને લાશોથી ભરેલું છે. કોઈ સૈનિકો તડફી રહ્યા છે, કોઈના હાથ કપાઈ ગયો, કોઈના પગ કપાઈ ગયો છે, કોઈના સૌ પડ્યા છે. તો એ વિચારે છે કે મારે ખાલી ઓડિશા રાજ્ય પ્રાપ્ત કરવા માટે કેટલા બધા હજારોની સંખ્યામાં સૈનિકોના જીવ ગુમાવ્યા. હજારોની સંખ્યામાંથી કોઈ કોઈનો ભાઈ છે, કોઈ કોઈનો પતિ છે, કોઈ કોઈના પિતા છે. તો આપણે જોયું કે એના હિસાબે કે મારા એક રાજ્ય જીતવા માટે આ વ્યક્તિએ પોતાનું બલિદાન આપી દીધું. આ ઘટનાથી એના હૃદયમાં પરિવર્તન થાય છે કે મારી એક મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે મેં હજારોની સંખ્યામાં સૈનિકોના જીવ લીધા. અને ત્યારથી તે નિયમ બનાવ્યો છે કે હવે કોઈ દી યુદ્ધ કરીશ નહીં. અને કલિંગના યુદ્ધની અંદર સમ્રાટ અશોક પોતાની તલવાર નીચે મૂકી દે છે અને પ્રતિજ્ઞા પણ લે છે કોઈ દી યુદ્ધ નહીં કરું. એટલા માટે એમ કહેવાય છે કે કલિંગનું યુદ્ધ અશોકનું હૃદય પરિવર્તન કરવા માટેનું છે અને એના માટે એને યાદ કરવામાં આવે છે. તો એ આપણે એના વિશે વિગતવાર ચોપડી મુજબ સમજીએ. જો મગધની પડોશમાં આવેલું કલિંગ એટલે ઓડિશા રાજ્ય, જેમાં નંદ રાજ્યનું શાસન મગધના સામ્રાજ્યનો એક ભાગ હતું. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોક રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું. તો આપણે કીધું કલિંગનું યુદ્ધ, રાજાનું નામ, કલિંગના રાજાનું નામ જયંત. 8 વર્ષ પછી થયું છે. 8 વર્ષ પછી યુદ્ધ જાહેર થયું છે. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે
બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. તો બધાને ખબર છે યુદ્ધની અંદર જો હજારોની સંખ્યામાં સૈનિકો મૃત્યુ પામે, એના ઘર સુધી માહિતી જાય તો બધા માણસો બોલતા. મેદાનની અંદર પણ કોઈનો ભાઈબંધ હશે, કોઈ સગુવાલું હશે, તો કોઈ સૈનિકોના પીડા જોઈને રોતું હશે. એટલે એનું શોકમય વાતાવરણ જોવા મળે છે. યુદ્ધમાં થઈ ખોવારી અને સ્ત્રીઓ બાળકોને લડતા જોઈને કલિંગ પર મેળવી જીતવાનો આનંદ અશોકના હૃદયમાંથી ઓસરી ગયો કે મારી એક મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે આટલા બધા વ્યક્તિઓની બલિદાન આપ્યા. અશોકના મનની શાંતિ હનાઈ ગઈ. રાતે પણ એ વિચાર આવે, યુદ્ધ મેદાનનું ચિત્ર દેખાય, રાત પણ એની એમ થાય કે સુઈ નતો શકતો. યુદ્ધમાં થઈ ખોવાડીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પાશ્ચાતાપની લાગણી થઈ કે આ ખોટું થયું છે. મારી એક મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે આટલા બધા વ્યક્તિઓના બલિદાનો લીધા છે, આટલા બધા વ્યક્તિઓને મેં મારી નાખ્યા. યુદ્ધની નિર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગ યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ પણ બની ગયું. और साधु गुप्त उपदेश और साधु गुप्त उपदेश की तेने शस्त्रों त्याग કર્યો. શસ્ત્રોનો ત્યાગ કરવાનો મતલબ એવો થયો કોઈથી યુદ્ધ કરીશ નહીં. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, પછી એ કામ કર્યું, બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો. રાજધારીમાંથી ધર્મ રાખવું બની ગયું. ધર્મ અનુરાગી બની ગયું. મતલબ ધર્મના રસ્તે ચાલવા વાળો વ્યક્તિ બની ગયો. એક એવું હતું કે રાજ ધર્મ સ્વીકારતો હતો, રાજા તરીકેનું કાર્ય કરતો હતો, એવું પરિવર્તન આવ્યું કે ત્યાગ કરતો અને પોતે ધર્મના માર્ગે ચાલી કરે. પણ કયો ધર્મ? બૌદ્ધ ધર્મ. તો એના પપ્પા અને એના દાદા દ્વારા જૈન ધર્મની લાલન પાલન થયું, જૈન ધર્મનો ફેલાવો થયો. અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, બૌદ્ધ ધર્મની ફેલાવો કરવામાં આવ્યો. એમ કહેવાય કે બંને ધર્મો મૌર્ય યુગની અંદર જોવા મળે છે. બંને ધર્મો મૌર્ય યુગની અંદર ફેલાવો પણ જોવા મળે છે. તો અશોક પહેલા એવો શાસક હતો જેને શિલાલેખો દ્વારા પોતાના સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. શિલાલેખો દ્વારા માહિતી મળે છે. શિલાલેખોની ભાષા પ્રાકૃત કે બ્રાહ્મી છે. તો ભાષાને લિપિ પણ કહેવાય. પ્રાકૃત અથવા બ્રાહ્મી ભાષામાં જોવા મળે છે તેના શિલાલેખો. અમુક ઉદાહરણો કદાચ આપણે સમજવાના પ્રયત્ન કરીએ. આપણે સરળ લખેલું છે, લખેલું છે પ્રારંભિક બ્રાહ્મી ભાષા. પછી કદાચ આપણે હિન્દીમાં અ લખેલી છે તો દેવનાગરી ભાષા છે. હિન્દી તો બાંગ્લા ભાષા છે. મલયાલમ ભાષા છે. બધામાં વર્ડ લખેલું છે. એમના સમજતા સાહેબ કયું લખેલું છે.
હવે આપણે વિચાર રસિક સાહેબ શું લખે છે આયો છે આયો છે આયો છે આયો છે, પણ એની ભાષા નીચે લખેલી છે કે આ દેવનાગરી હિન્દી શબ્દો છે, આપણી રાષ્ટ્રીય ભાષામાં છે. આ બાંગ્લા ભાષાનો હોય છે, મલયાલમ ભાષાનો હોય છે, તમિલ ભાષાનો હોય છે. કદાચ આપણે પોતાની નામ સંશોધન કરવું હોય તો વિચાર કરશે કે ક્યાંથી આવે છે. તો ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત પર દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવ્યો છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. આ શિલાલેખમાં 3 રાજ્યોનો લેખો છે, એટલા માટે 3 રાજાઓ દ્વારા બનાવેલો છે. 3 રાજ્યોનો લેખો કહે છે, જેમાં લેખમાં રાજા મહાસત્ર રુદ્રદામાનો પહેલો છે કે મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલું સુદર્શન તળાવની માહિતી મળે છે. અને અશોકનું રાજ્ય યવન રાજ દ્વારા સિંચાઈ માટે એમાંથી નહેરો કાઢવામાં આવે છે, તેનો પણ શિલાલેખ જોવામાં આવે છે. આ શિલાલેખનો વધારે અભ્યાસ કદાચ આના પછીના પ્રકરણમાં અથવા આગળ આપણે કરવાનો છે, ત્યાં સુધી આને રાખવી છે. હવે આપણે જોઈએ, હવે પછીનો એ ટોપિક છે ધર્મ પ્રચાર તરીકે અશોકની ભાવના, એ કદાચ હવે આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરશું. ત્યાં સુધી નમસ્તે.